નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકાના સાદલી ગામે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભૂમિપૂજન સમારોહ યોજાયો. સિનોર તાલુકાના સાદલી ગામે સિનોર તાલુકા જીન પાસે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ નવનિર્માણ પામતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાના ભૂમિપૂજન સમારોહમાં સિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ તેમજ બ્રહ્મકુમારી ડભોઈ શાખાના સંચાલિકા જ્યોતિ દીદી, આસપાસના ગામના બ્રહ્મકુમારી શાખાના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સાથી બહેનો જે પણ પધાર્યા છે, શીતલબેન, જે પણ બહેનો પધાર્યા છે, આપ પધારશો. ડિમ્પલબેન અને ડભોઈ ગ્રુપ સેવા કેન્દ્ર સંચાલિકા બહેનો તમામ અહીંયા પધારશે અને દીપ પ્રાગટ્યમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે બધા તાળીઓથી વધાવીશું. બધા પોતપોતાના મોબાઈલની લાઈટ. આદરણીય સચિનભાઈ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે આદરણીય દીદીજી એમને સન્માનિત કરી રહ્યા છે શાલ ઓઢાડીને. આપણે બધા તાળીઓ, બધા એકદમ પીસફુલ વાઇબ્રેશનમાં બાબાનું આહવાન કરીશું. શિવ બાબાનું આહવાન કરીશું. મહાકાલેશ્વરનું આ ધરણી પર આહવાન કરીએ. મહાકાલેશ્વર આ ધરણી પર પધારી. આજ રોજ સાદલી મુકામે બ્રહ્મકુમારી કેન્દ્રનું જે નવું ભવન બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ પરમ વંદનીય નિરંજના દીદી, ચંદ્રિકા દીદી તેમજ જ્યોતિ દીદીના વરદ હસ્તે અને બ્રહ્મકુમારીઝના બહેનો અને ભક્તોના હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. તો આવનારા દિવસોમાં વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય અને અહીંથી જે બ્રહ્મકુમારીઝનું જે પ્રવૃત્તિ ચાલુ રહી છે અહીંથી એનું શરૂઆત થાય અને આજુબાજુના વિસ્તારના લોકોને લાભ મળે એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સમગ્ર વિશ્વની અંદર તેના 5,500થી વધુ સેવા કેન્દ્રો છે. તેનું એક કેન્દ્ર અહીંયા સાદલીની અંદર શરૂ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર તો છે જ, પણ કેન્દ્ર માટેનું ભવન બાંધવા માટેની આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભૂમિપૂજનની અંદર અમદાવાદથી બ્રહ્મકુમારી ચંદ્રિકાબેનજી, વડોદરાથી બ્રહ્મકુમારી ડોક્ટર નિરંજનાબેન, મીનાબેન અને વિશેષ આ કાર્યમાં જે ખૂબ જ પ્રેરણાદાયી છે એવા બ્રહ્મકુમારી જ્યોતિબેન ઉપસ્થિત રહ્યા. આ સેવા કેન્દ્રનો કાર્યભાર બ્રહ્મકુમારી જ્યોતિબેન તથા બ્રહ્મકુમારી પારુલબેન બંને સંભાળવાના છે. એટલે બધાને જ આ વિશેષ સંદેશ મળે એવી મારી ઈચ્છા છે કે બધા મળીને આ સેવા કેન્દ્રને બનાવવા માટે સહયોગી બને. એટલું જ નહીં, પણ આ સેવા કેન્દ્ર પર શીખવાડવામાં આવતા જ્ઞાન અને સહજ રાજયોગનું શિક્ષણ પોતાના જીવનની અંદર લે, જીવનનું પરિવર્તન કરે અને આ કળિયુગની સમયને ફરીથી સતયુગનો સમય પરિવર્તન કરવામાં સહયોગી બને એવી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા છે. ઓમ શાંતિ.